બહાર બહાર જઈએ એટલે પેલા મસ્ત દેખાય છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હમણાં જસ્ટ ઉઠ્યો છું અને એક રાઈડ માટેની તૈયારી કરીએ છીએ. તો પહેલાં આપણે રેડી થઈ જઈએ, પછી પાછળ મળીએ છીએ ફટાફટ રેડી થઈને. ચલો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે ને હવે નીકળીએ છીએ આપણે જવા માટે. જઈએ છીએ રાઈડ કરવા, સન્ડે રાઈડ એટલે બહુ સ્પેશિયલ છે જ આપણે, પણ ત્યાં જઈને આપણે વાત કરીશ તમને શું સ્પેશિયલ છે તે. તો પહેલાં ફટાફટ આપણે મળીએ આગળ રોડ પર. તો જો હેલ્મેટ છે, રાઇડિંગ જેકેટ પહેરવાનું છે ને નીકળી જવાનું છે. તો ફટાફટ આપણે પહેરીને હવે નીકળીએ છીએ. ને બીજે કે આપણે એક ફ્રેન્ડ બી આવે છે, એ આવે છે વાસદથી, તો એ વાસદ પાસે ભેગા થયા છે. તો ચલો મળીએ આપણે રોડ પર. ચલો જી ચલો, ફાઇનલ હવે નીકળી ગયા છે આપણે. સીધા મળીશું રોડ પર જ. લો આપણે બહાર નીકળી ગયા ઓલમોસ્ટ. તો ફાઇનલ બહાર નીકળી ગયા છે. ભોલેનાથના દર્શન કરી લઈએ. જે આપણે ગયા હતા અંદર, એના કારણે આ રસ્તો પેલો બને છે ને, એના કારણે મેં અહીંથી નહોતો નીકળ્યો. આ રાઈડ એવી જ છે કે જે મેં લાઈફમાં કંઈ વિચાર કર્યો હતો એ વિશે જ અત્યારે આ રાઈડ કરી રહ્યો છું. એ બહુ મસ્ત વિચાર્યો છે. એ કંઈ છે તો તમને કહેવું છું. પાછું આગળ જઈને સૌથી પહેલાં પહોંચાય છે આપણે પેટ્રોલ પંપ, પેટ્રોલ પુરાઈ લઈએ, પછી આગળ જઈએ. આનંદ જ જવાનું છે, તો પહેલાં પેટ્રોલ પુરાઈ લઈએ આપણે. લો પેટ્રોલ પાર્ટ ડન. હવે નીકળીએ આગળ રાઈડ કરવા માટે. જોરદાર એકદમ આજુબાજુ જોઈ લે ને ચલો હવે. ઠંડા પવન આવી રહ્યો છે, મસ્ત એકદમ મજા આવે છે રાઈડ કરવાની. એવું લાગી રહ્યું છે મજા આવશે. મોર્નિંગ રાઈડ જ્યાં જો મજા આવી તો ભાઈ આપણે ચાલુ કરી દઈશું. આવી ગયા પાછા તે દિવસે જેમ LNT સર્કલ જ તૈયારી આપણે રાઉન્ડ કરીને કરેલું ને અહીંયાથી ફરીને સીધા આવ્યા છે આપણે અમિતનગરથી. સિગ્નલ બી ગ્રીન થઈ ગયું છે, ખુલી ગયું છે. ચાલો તારે નીકળીએ. ને આનંદ જવા માટે તો આપણે અહીંથી વાસદ જઈશું. વાસદથી પછી સીધા જ એક ફ્રેન્ડ છે વાસદ, જે આપણે વિજયભાઈ કરીને છે, જે મારે 2 વિડીયોની અંદર તમે જોઈ ગયા, તમે ઓળખો પણ છો. એટલે આપણે સીધા જ વાસદ આપણે ભેગા થશે. એ આવી પછી આપણે રાઈડ કરવાની મજા આવશે. એટલે અત્યારે જો સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલી રહ્યા છે. એની મેં સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનો ફાયદો એ છે કે થોડું સપોર્ટ લોજીલો. ફાઇનલ આપણે પહોંચી ગયા છે હવે નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા પાસે. ને પછી આગળ જઈએ. આગળ ગાડી મસ્ત દેખાય છે, મસ્ત ગાડી બતાવી દીધો. બહાર જઈએ એટલે પેલા મસ્ત દેખાય છે. જો નંબર બી મસ્ત છે, 50-51. વાહ ભાઈ વાહ, જોરદાર. થમ્સઅપ મસ્ત છે. એક નંબર. ચાલો આપણે ચડી જઈએ હવે ફાઇનલ હાઈવે પર. હવે ગાડી બી દબાવીશું.
મને વ્યૂઝ કેટલો મસ્ત લાગી રહ્યો છે. બ્રિજ નીચેથી જવાનું છે, વ્યૂઝ બી સારું લાગી રહ્યો છે. આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. તો મજા આવે છે અને પહોંચવા આવે છે આપણે ફાઇનલી હવે વાસદ ચોકડી પાસે પહોંચી જઈશું. પહોંચી જવા છે મહીસાગર, એટલે આપણે વાસદ પહોંચવા જ આવ્યા છે. વાસદ પહોંચીને પછી હવે એમને ફોન કરીશું. તમને નથી બતાવી દઉં છું વાસદ. માહિર રિવર મહીસાગર માતા સાહેબ, મહીસાગરમાં કંઈક કામ ચાલી રહ્યું છે, ખબર નહીં શું કામ ચાલી રહ્યું છે તે. મસ્ત ચલો વિજયભાઈ ઊભા છે થોડાક આગળ, તો ત્યાં જાય આપણે. વિજયભાઈ એકલા જ છે, પણ ત્યાં આગળ જઈને એમને મળીએ. રવિવારે રાઈડ કરવાની બહુ જ મજા આવી ગઈ ત્યાં, ફૂલ એન્જોય. સાહેબ ઊભા છે વિજયભાઈ જ છે. હા વિજયભાઈ, કેમ છો? શું ચાલે છે? બીજી શાંતિ? હા, લાઈફ એન્જોય કરવા નીકળે. આજે ખરેખર રાઈડ કરો એટલી મજા આવી ને. 3 રાઈડર મળ્યા હતા. હા, એટલે તો આવ્યા તો મજા આવી ગઈ છે. હા, તો લગભગ એ લોકો આનંદ જ છે, લોકો બી આનંદ જ સ્ટે કરવાના છે. ચાલો. હા ભાઈ, તઈએ શાંતિ આપણે મળીએ. ચાલો તારે નીકળીએ અહીંથી બી, કારણ કે તૈયાર રાઈડર ભેગા થઈ જાય પછી જે માહોલ જોવા જેવો છે એ દેખાવા નહીં મળે. એટલે એ વસ્તુ મિસ નથી કરવા માગતા અમે લોકો. એટલે સીધા જ અમે નથી મહિલા ચાલો આગળ તઈએ શાંતિથી મળવાનું જ છે. તઈ ખાલી કહે ને આપણે તો આપણે ચા પીવા જઈએ છીએ. શું કહો છો? શું કહો છો? શાંતિ ને? શાંતિ છે બીજી? ચાલુ ગાડી ખ્યાલ નહીં આવતો અમને. એકચ્યુઅલી વાઇઝર બી મેં ખોલી નાખ્યું છે, એટલે મજા નહીં આવે સાંભળવાની, સંભળાતું નહીં. કારણ કે અમે લોકો બધું પેક એવું કરી રેકોર્ડ કરવાનું, એટલે પેક એવું બધું કરવું પડે છે, એટલે ખ્યાલ નહીં આવતો. એટલો ચાલો એન્જોય કરીએ. વિજયભાઈને કીધું ગાડી પધારવાનું, ગાડી પધારી એટલે વિજયભાઈને આગળ રસ્તો ખબર છે. એમને ગાડી પધારવાનું મજા આવી ગયા છે. પણ આગળ પૂછે કારણ કે મોસમમાં તો ફૂલ આવી ગયું છે. હવે વિજયભાઈ સારી કરી દીધો છે. આવી ગયું છે, ફાઇનલી પહોંચી ગયા છે. ચલો તો હવે ફાઇનલી પહોંચી ગયા છે અને તૈયારી કરી છે આપણે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને ચા પીએ છીએ ને અમુક રાઈડ વિશે તમને બતાવું છું. જે રાઈડ આપણે ખાના કારણે આવ્યા તો કરવા માટે.
તો ને આપણે વિજયભાઈ બી છે, તો વિજયભાઈને આપણે ખાસા ટાઈમથી મળ્યા નથી, તો ચાલો મળી લઈએ. વિજયભાઈ કેમ છો? બસ મજામાં. બસ મજા ચાલે છે. બહુ દિવસ પછી આપણે રાઈડ કરી છે જોડે. હા, અને એ બીજી એક વાત છે કે મારે તમારી એક રાઈડ વિશે પણ થોડી જાણકારી લેવી હતી. એના કારણે આજે તમે રાઈડ કરેલી છે, તો આપણે પાછા બી તમારી ઈચ્છા તો ઓલમોસ્ટ વેલકમ. કારણ કે તમે જઈને આવેલા છો એટલે એના કારણે તો છે સસ્પેન્ડ છે એ જે વખતે આપણે ચર્ચા કરી લે પછી આપણે આગળ વાત કરીએ. આપણે ગાઈડ્સ માટે એમને તો કંઈ કહી જ દઉં છું, આપણે જવાનું છે દ્વારકા. એવું છે? હા, દ્વારકા જવું છે ને લગભગ વેકેશન આપણે ફરે પછી જવું છે. મેં રાઈડ તો કરેલી છે એટલે થોડી ચર્ચા મારે કરવી છે. હા, એટલે પછી આપણે મળીએ પાછું. ગાઈસ રાઈડ વિશે ચર્ચા કરીને પાછા અમે ભેગા પાછા થઈએ છીએ ને બીજી એક વસ્તુ તમે બતાવવાનું છે એ બતાવું તમે પાછો. ગાઈસ ઓલ રાઇડર્સ જ્યારે આપણે આવ્યા હતા ત્યાં કોઈ કદાચ કોઈ નહોતું, અંદર જો બાઇકો છે. તો ચલો બાઇકો બી બતાવું તમને. ગેરેજ ને એ ભાઈ તમે મળો આપશે. ચલો તો આપણે કરવાનું છે બ્રેકફાસ્ટ કરીએ. આપણે આવી ગઈ સેન્ડવિચ બર્ગર નાસ્તો કરીને પછી પાછા આપણે મળીએ છીએ. પાછા જલ્દી બહુ જલ્દી આવી ગઈ ગાડીઓનો અવાજ બહુ જ આવશે એના કારણે બ્રેકફાસ્ટ થઈ ગયું છે. હવે ચાલો હવે નીકળીએ છીએ આપણે ફાઇનલી. એક બીજું કામ છે ત્યાં જવાનું છે, તો ત્યાંથી આપણે સીધા નીકળીએ હવે આગળ. ત્યાં સામે તાપ બહુ પડે છે એટલે ચાલો તારે હવે ફાઇનલ આપણે નીકળીએ છીએ હવે. વિજયભાઈ હા, આપણે નીકળીએ હવે. નીકળીએ. ચાલો તારે. ચલો હવે ફાઇનલ આપણે નીકળીએ છીએ હવે. જો શું મસ્ત ચલો જો એટલે ગાડીઓ મસ્ત એકદમ બધી જ સ્પોર્ટ બાઇક એડવેન્ચર ઓલ શોર્ટ બાઇક અહીં જોવા મળી ગઈ છે.
સ્પેશિયલ આપણે આની માટે જ આવ્યા હતા, બાઇકો બધું જોવા માટે. તો હવે નીકળીએ છીએ આપણે. આપણે થોડું નાનું મોટું કામ છે, સ્પેશિયલ છે, એ આપણે જોવા જ જઈએ છીએ. એટલે આપણે જે આપણું લોકેશન છે ત્યાંથી થોડોક આગળ તો આવી ગયા છે, અને હવે કામ પતાવીને પછી આપણે આગળ જઈશું. જે જોવાનું છે ને એક મીટિંગ છે, એ મીટિંગ એટેન્ડ કરીને પછી આપણે આગળ જઈશું. ચલો ફાઇનલી ભાઈ મારે લોકેશન મૂકી છે, એ લોકેશન પર જઈએ છીએ હવે. તો એ લોકેશન પર જઈને પછી આગળ એમને મળીએ. પછી થોડું કામ છે, એ કામ પતાવીને પછી પાછા રિટર્ન. હા ભાઈ છે ના, બસ થેન્ક યુ. અમને જસ્ટ પી ના થઈ. તમારો રોજા હશે ને હમણાં? ના હું તો નહીં કરતો. ચલો ચા પીએ છીએ. ચલો. આમાં તો કાર્ડ માટે આવી ગયું ને. ચલો પછી મળીને હવે શાંતિથી તમને વાતચીત કરીને પછી તમને પાછો મળું છું. ડબલ જવાય એવી ના ના બરાબર છે. ચાલો ચાલો મળીએ. બાજુ ફાઇનલી એમને મળી ને હવે નીકળી જઈએ છીએ આપણે પાછા. જે કામ હતું એ કામ પતી ગયું છે. હવે બીજી લોકેશન પર જઈએ છીએ આપણે. લોકેશન મીન્સ બીજી જગ્યા પર કામ છે, તો ત્યાં જ આવીએ છીએ. અહીંથી કામ પતાવી હવે નીકળી ગયા છે આપણે થોડા રસ્તામાં આગળ આવી ગયા છે ક્લિયર રસ્તા પર. તો બીજી જગ્યા પર હવે લોકેશન પર જઈએ છીએ, એનું બી થોડું કામ છે. એ તો આપણે પર્સનલી થોડું કામ છે મારે, મીન્સ સરપ્રાઈઝ જેવું છે. પણ ઇન ફ્યુચર વાહ, શંકર ભગવાનનું મંદિર, શિવલિંગ જોરદાર. નાગનાથ મહાદેવ મંદિર હતું. જો કેટલું મસ્ત બિલ્ડિંગ મંદિર લાગે છે. સ્વામિનારાયણનું મંદિર છે. સ્વામિનારાયણ મસ્ત સ્વામિનારાયણનું મંદિર છે. સરસ મજાનું, બહુ મસ્ત મંદિર છે. લોજી ફાઇનલ પેલું બીજું બી કામ પતી ગયું છે ને હવે નીકળીએ આપણે બી. ને લેટ થઈ ગયા છે, ટાઈમ બી ઘણો થઈ ગયો છે. તો ચલો હવે નીકળીએ છીએ. એક વસ્તુ હતું, સરપ્રાઈઝ હતું, એની વિશે કંઈ વાતચીત કરવા આવ્યો હતો. સોરી, એની માટે વાતચીત ચાલતેલી ને હતા પાર્ટી ઓનર્સ. એમની પરમિશન વગર આપણે કશું કરાય એવું છે નહોતું, એટલે એમને ના પાડી હતી. તો જે ટાઈમે બતાવવાનું થશે એ ટાઈમે આપણે બતાવી દઈશું. તો નીકળીએ આપણે. જેથી આપણે રાઈટ એન્ડ કરી દઈ, ત્યાંથી પછી આપણે ચાલુ કરી છે. આગળ વધીએ છીએ. હવે આગળ જઈએ છીએ, લગભગ 12:30 વાગે નીકળીએ છીએ. બીજા ઘરે થોડું કામ હતું એટલે એ બધા જતા રહ્યા હતા. હવે આગળ જઈએ છીએ આપણે પાછા રિટર્ન. મારે બી થોડું કામ હતું, એ કામ પતાવી પછી પાછા હવે વધીએ છીએ આગળ. ઘેર જવાઈએ છીએ પાછા રિટર્ન. ચલો એન્જોય કરો. રાઇડર જોડે શક્તિ બનતી ને હવે આગળ જઈએ છીએ આપણે. ને રાઈડમાં ખરેખર બહુ જ મજા આવી ગઈ છે. હવે આગળનું ખબર નહીં મારે શૂટ થયું કે નહીં થયું, એટલું નથી ખ્યાલ નથી. કારણ કે કેમેરા મેં થોડો સેટ કરેલો છે ને, એના કારણે મને ખ્યાલ કશો આવતો નથી. ખબર નહીં શૂટ કેવું થયેલું છે, શું છે તે. જે હશે તે વખતે આપણે જોઈ લઈશું. અમને અમે ઉભી રાખી કારણ કે એ વખતે મેં જોયું, રેકોર્ડ થતું તો નહીં થયું, મને આઈડિયા નથી.
જે વખતે રેકોર્ડ થયો છે તે વખત આપણે જોઈ લઈશું અંદર ને અમને ફાઇનલી રેકોર્ડ થાય જ છે મને ખ્યાલ જ છે. ચલો આવી ગયા ભાઈ બોમ્બે એક્સપ્રેસ દિલ્હી ટુ મુંબઈ. તો આગળ વધીએ સવાર જેમ જ ટ્રાફિકનો બી બસ ઓછો છે. તો પીપળા જો પીપળા પણ જોડે ક્યાં જજો લેતો આવીશ પાણી ભરવા. ચલો થઈ ગયો ટ્રાફિક જામ. ફૂલ ટ્રાફિક જામ છે. અમે પહોંચી ગયા છે ડુમા ચોકડી. રાઈડર ભાઈ આગળ જ ચાલે છે આપણી અમે જોડે રહ્યા છે. હજુ લો ફાઇનલ આપણે પહોંચી ગયા છે હવે ખોડિયારનગર વાળા રસ્તા પર ને પાછળથી નીકળ્યા પેલા રસ્તા નહીં પકડો ને કામ ચાલે છે. હવે થોડું રોંગ સાઈડ જવું પડશે આપણે. લો ફાઇનલ આપણે પહોંચી ગયા ખોડિયારનગર 4 રસ્તા. ખોડિયારનગર બનીથી જ નીકળ્યો હતો ને આવી ગયા પાછા આપણે ઘર પાસે જ. લો ફાઇનલ આપણે પહોંચી ગયા જ ઘરે. સ્વીટ હોમ સ્વીટ ઘરે આવી ગયા છે આપણે ઘરે જ. આર યુ રાઇડિંગ જેકેટ આ હેલ્મેટ જય જય વિરેન. લો ફાઇનલી આવ્યો છે 10 મિનિટ થયો ફ્રેશ થયો છું ને ઘરે સારી રીતે પહોંચી ગયો છું મેં. તો જોઈએ વિડીયો અત્યારે એન્ડ કરું કાં તો પછી એન્ડ કરું છું. જોઈએ આપણે કેવી રીતે કરું છું કારણ કે થોડુંક જોઉં છું વિચારું છું હજુ હમણાં આ તાપમાંથી દિમાગ કામ નહીં કરતો એટલે થોડી રિસ્ક કરું. કંઈ હશે તો બતાવું છું. હજુ આખો દિવસ છે બધા લગભગ વાગ્યા છે 1:30 હજુ છે એટલે કંઈ હશે તો બતાવીશ તમને. મસ્ત ઊંઘી ગયો હતો ને અત્યારે વાગ્યા લગભગ વાગ્યા છે 6:30 જેવું થયું છે. તો આ વિડીયોને આપણે અહીંથી જ એન્ડ કર્યા છે કારણ કે મસ્ત ઊંઘ આવી ગયેલી ને હવે કંઈ છે નહીં ને ટાઈમ બી બધા થઈ ગયો જોયું. હવે તો આ વિડીયોને આપણે અહીંથી જ એન્ડ કરીએ. તો બાય બાય. મળીએ કોઈ નવો વિડીયોમાં. તો લાઈક કરો, શેર કરો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.